ખંભાતના ફેમસ એવા બટાકાના દાબડા ભજીયા બનાવવા માટે મિક્સર જારમાં 1 કપ ઝીણી સેવ, લસણ, આદુ, આખું જીરું, 2 ચમચી સફેદ તલ, ધાણા જીરું પાવડર, શેકેલા જીરાનો પાવડર, થોડી હળદર, લાલ મરચું પાવડર, ચાટ મસાલો, ખાંડ અને સંચર એડ કરી તેને આ રીતનું પીસી લઈએ અને એક બાઉલમાં કાઢી તેમાં 2 ચમચી તેલ અને કોથમરી એડ કરી સરસ રીતે મિક્સ કરી લઈએ અને થોડી વાર માટે રાખી દઈએ। હવે બેટર બનાવવા માટે 1 વાટકી ચણાનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું, થોડી હળદર, હિંગ, અજમો અને કોથમરી એડ કરી થોડું પાણી એડ કરતા જઈએ અને સ્મૂથ બેટર બનાવી લઈએ અને એક જ ડાયરેક્શનમાં ફેરવતા જઈએ જેથી બેટર લાઇટ અને ફ્લફી તૈયાર થશે। હવે મેં બટેકાની આ રીતની ચિપ્સને તૈયાર કરી લીધી છે। તેના ઉપર મસાલાને રાખી દઈએ અને બીજી ચિપ્સને રાખી અને આ રીતે બધા ભજીયાને તૈયાર કરી લઈએ। હવે બેટરમાં ડીપ કરી તેને ગરમ તેલમાં એડ કરી અને ફેરવતા જઈએ અને સરસ રીતે કલર ચેન્જ થાય ત્યાં સુધી તળી લઈએ। તો આવી રીતે બધા ભજીયાને તળીને તૈયાર કરી લઈએ અને ગરમા ગરમ સર્વ કરી દઈએ। જો તમને બતાવું તો બન્યા છે ને એકદમ ટેસ્ટી, જોતા જ ખાવાનું મન થઈ જશે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો।